નમસ્કાર મિત્રો, સૂચક લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા સેશનની અંદર કેપિટલ ગેઇન ટેક્સની અંદર જો કોઈ મિલકતની ખરીદી 1/4/2001 પહેલા કરેલી હોય તો એવા કેસમાં મિલકતની ફેર માર્કેટ વેલ્યુ એટલે કે એફએમવી કેવી રીતે શોધવી અને તેનું લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એ અંગે માહિતી મેળવી ચૂક્યા છીએ. મિત્રો, આજના સેશનમાં આપણે ટેક્સેશન ઓન ઇનહેરિટેડ પ્રોપર્ટીઝ મતલબ વારસામાં મળેલી મિલકત ઉપર ટેક્સેશન કેવી રીતે લાગુ પડશે તે અંગે ડિસ્કસ કરવાના છીએ. તો મિત્રો, આજના સેશનમાં આપણે જે પ્રશ્નોની ડિસ્કશન કરવાના છીએ તે પ્રશ્નો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌથી પહેલો પ્રશ્ન, પ્રોપર્ટી વારસામાં મળેલ હોય તો ટેક્સ કેવી રીતે લાગે. બીજો પ્રશ્ન, વારસાઈ પ્રોપર્ટી વેચવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે લાગે અને તે કેવી રીતે ગણવામાં આવે. ત્રીજો પ્રશ્ન, જો વારસાઈ મિલકત એક કરતા વધારે વારસદારને મળેલ હોય અને વેચવામાં આવે તો ટેક્સ કેવી રીતે લાગે અને આ ટેક્સ કોણે ભરવાનો થાય. અને સૌથી અગત્યની વસ્તુ કે માની લો કે તમને જે પ્રોપર્ટી વારસામાં મળેલી છે તે પ્રોપર્ટી 2001-2 પહેલાની હોય તો એવા કેસમાં ફેર માર્કેટ વેલ્યુ એટલે કે એફએમવી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું અને સીઆઈઆઈ કેવી રીતે ધ્યાનમાં લેવાનો. તો મિત્રો, આ 4 પ્રશ્ન ઉપર આજે આપણે ડિસ્કસ કરવાના છીએ અને 2 પ્રકારના એક્ઝામ્પલ્સ આજે આપણે લેવાના છીએ. એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે અને બીજું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટે. તો મિત્રો, તૈયાર છો 100%? તો આપણે એક એક પ્રશ્નની ડિસ્કશન કરતા જઈએ. સૌથી પહેલો પ્રશ્ન, જો કોઈ મિલકત તમને વારસામાં મળે છે તો એના ઉપર ટેક્સેશન કેવી રીતે લાગે. મિત્રો, જો કોઈ પ્રોપર્ટી તમને વારસામાં મળતી હોય તો ગિફ્ટ ટેક્સ, તમને ખ્યાલ છે આપણે અગાઉ ગિફ્ટ ટેક્સ વિશે સમજી ગયા છીએ. તો ગિફ્ટ ટેક્સ મુજબ વારસામાં મળેલી પ્રોપર્ટી એટલે કે મિલકત ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ જ્યારે એ પ્રોપર્ટી તમને મળતી હોય ત્યારે નથી લાગતો. ક્લિયર મિત્રો? તો માની લો કે કોઈ એક વ્યક્તિ છે રાજુ. હવે રાજુના ફાધર એક્સપાયર થઈ જાય છે અને એ રાજુના ફાધરની પ્રોપર્ટી રાજુને વારસા તરીકે મળે છે. તો મિત્રો, આવા કેસની અંદર રાજુને જ્યારે એ પ્રોપર્ટી વારસાઈ તરીકે મળેલી હોય ત્યારે તેને કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ કે અન્ય ટેક્સ લાગુ પડશે નહીં. ક્લિયર મિત્રો? બીજો પ્રશ્ન મિત્રો, વારસાઈ પ્રોપર્ટી વેચવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે ગણાશે. મિત્રો, રાજુને જો એમના ફાધર તરફથી કોઈ પ્રોપર્ટી વારસામાં મળેલી હોય તો જ્યારે એ વારસામાં મળે છે ત્યારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી થતો, પણ જ્યારે રાજુ એ પ્રોપર્ટી વેચાણ કરે છે ત્યારે કેપિટલ ગેઇન ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત થાય. હવે મિત્રો, અહીં ખાસ મગજમાં રાખજો કે રાજુને એ પ્રોપર્ટી ક્યારે મળી એ સમય ધ્યાનમાં નથી લેવાનો, પણ એમના પિતા દ્વારા એ પ્રોપર્ટી ક્યારે પરચેઝ કરવામાં આવી છે એ સમય ધ્યાનમાં લેવાનો છે. હવે મિત્રો, એમના પિતા દ્વારા માની લો કે આ પ્રોપર્ટીની ખરીદી 2010-11 થઈ હોય અને રાજુ દ્વારા આ પ્રોપર્ટીનું વેચાણ 2020-21 થયેલું હોય તો અહીં હોલ્ડિંગ પીરિયડ્સ 24 મહિના કરતા વધારે કેલ્ક્યુલેટ કરવામાં આવે અને એના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણવામાં આવે. મિત્રો, ખાસ મગજમાં રાખજો, રાજુ પાસે એ પ્રોપર્ટી કયા સમયે આવેલી છે એ નથી જોવાનું, પણ એમના પિતાએ એ પ્રોપર્ટી ક્યારે પરચેસ કરેલી છે એ સમયગાળાને ધ્યાનમાં રાખી અને તમારે હોલ્ડિંગ પીરિયડ્સ નક્કી કરવાનો છે. અને જો આ હોલ્ડિંગ પીરિયડ 24 મહિનાની અંદર હોય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડશે અને જો આ હોલ્ડિંગ પીરિયડ્સ 24 મહિનાથી વધારે હોય તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડશે. ક્લિયર મિત્રો? મિત્રો, ત્રીજા પ્રશ્નની વાત કરીએ. જો વારસાઈ મિલકત એક કરતા વધારે વારસદારને મળેલ હોય અને વેચવામાં આવે તો ટેક્સ કેવી રીતે લાગે અને કોણે ભરવો. મિત્રો, માની લો કે કોઈ એક વ્યક્તિ છે, એને 3 બાળકો છે. વ્યક્તિનું અવસાન થાય છે અને એની પ્રોપર્ટી 3 બાળકોને મળે છે. હવે એ પ્રોપર્ટીનું વેચાણ કરવામાં આવે અને માની લો કે એની અંદર કેપિટલ ગેઇન ટેક્સ 90,000 થાય છે ફોર એક્ઝામ્પલ, તો અહીં 3 બાળકોએ 30,000 રૂપિયા ભોગવવાના થશે. એનો મતલબ પ્રોપર્ટી વેચાણ થાય
ત્યારે જેટલા વારસદાર હોય તે દરેક વારસદારે ટેક્સની એમાઉન્ટ ભાગે પડતી વહેંચી લેવાની થાય. ક્લિયર મિત્રો? અને મિત્રો ચોથા પ્રશ્નનો જવાબ આપણે જોઈએ તો ચોથો પ્રશ્ન છે મિત્રો, માની લો કે કોઈ પ્રોપર્ટી ફાઇનાન્શિયલ યર 2001-2 પહેલાની હોય, એટલે કે 1/4/2001 પહેલા લીધેલી હોય, તો એવા કેસની અંદર તમારે ફેર માર્કેટ વેલ્યુ કેવી રીતે ગણવી અને CII કેવી રીતે ધ્યાનમાં લેવો. મિત્રો, ફેર માર્કેટ વેલ્યુ વિશે આપણે ઓલરેડી ગયા સેશનમાં સમજી ગયા છીએ. તો માની લો કે કોઈ પ્રોપર્ટી પર્ટિક્યુલર વ્યક્તિએ 1990-91 ની અંદર લીધેલી હોય. હવે એ પ્રોપર્ટીનું વેચાણ ભલે અત્યારે થતું હોય, પણ પ્રોપર્ટીની ખરીદી 1/4/2001 પહેલાની છે. અને મિત્રો, એવા કેસની અંદર આપણે જે ગયા સેશનમાં સમજી ગયા એ મુજબ 3 વિકલ્પ મેં તમને આપેલા હતા કે તમારે એ જોવાનું છે કે 1/4/2001 ના રોજ જો એ પ્રોપર્ટી વેચવામાં આવે તો કેટલા રૂપિયા મળે. અને એ જાણવા માટે જો તમારા એરિયામાં આજુબાજુમાં કોઈએ મકાન વેચેલું હોય તો તેના વેચાણના દસ્તાવેજ ઉપરથી તમે ફેર માર્કેટ વેલ્યુ કન્સિડર કરી શકો. બીજો મેં તમને રસ્તો બતાવેલો હતો કે મિત્રો, તમે જે તે સમયે જંત્રી મુજબ તમારા મકાનનું વેલ્યુએશન કરી અને એને પણ ફેર માર્કેટ વેલ્યુ તરીકે દેખાડી શકો. અને ત્રીજા નંબર ઉપર ગવર્મેન્ટ માન્ય વેલ્યુઅર પાસેથી વેલ્યુએશન રિપોર્ટ્સ તૈયાર કરાવીને પણ તમે એને ફેર માર્કેટ વેલ્યુના આધાર તરીકે મૂકી શકો. ખાસ મગજમાં રાખજો મિત્રો, અહીં CII 2001-2 નો લેવાનો થશે, એટલે કે 100 લેવાનો થશે. ક્લિયર મિત્રો? તો મિત્રો, આપણે એક એક્ઝામ્પલ દ્વારા તમને ગિફ્ટમાં મળેલી, વારસામાં મળેલી કોઈ મિલકત હોય અને એનું જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે લાગુ પડે એ સમજીએ. બીજી એક મહત્વની વાત મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિને વારસો મળે છે ત્યારે એના માટે થઈને એ મિલકતની કોસ્ટ ઓફ ઇક્વિઝિશન, એટલે કે એ મકાનની પડતર 0 હોય છે, સમજજો. પણ જ્યારે તમે કેલ્ક્યુલેશન કરો છો ત્યારે મિત્રો તમારે એ 0 વેલ્યુથી કેલ્ક્યુલેશન નથી કરવાનું, પણ એમના પિતા દ્વારા જ્યારે એ મિલકત ખરીદ કરવામાં આવી અથવા તો એમને જેમની પાસેથી વારસો મળેલો હોય એમના દ્વારા જે મિલકત ખરીદ કરવામાં આવેલી હોય એ કિંમતને તમારે કોસ્ટ ઓફ ઇક્વિઝિશન, એટલે કે ખરીદ કિંમત તરીકે કન્સિડર કરવાની થશે. ક્લિયર મિત્રો? તો મિત્રો, એક એક્ઝામ્પલ દ્વારા આપણે આ આખી વાતને સમજીએ. તો સ્ક્રીન ઉપર તમે ડિટેલ્સ જોઈ શકો છો. મિત્રો, પિતાએ મકાન ખરીદ કર્યું છે 1 લાખ રૂપિયાનું અને 1/4/2012 ના રોજ આ મકાન ખરીદ કરવામાં આવ્યું છે. મિત્રો, અહીં 1/4/2012 એટલે 2012-13 નું વર્ષ થાય અને 2012-13 ના વર્ષમાં CII થશે 200. ક્લિયર? CII નું કોષ્ટક મેં તમને ઓલરેડી આપી દીધું છે અને એ સિમિલર કોષ્ટક દર વખતે તમારે આ કેલ્ક્યુલેશન કરતી વખતે ધ્યાનમાં રાખવાનું થશે. આગળ જોઈએ તો મિત્રો, પિતાનું અવસાન 2018 માં થાય છે અને પુત્રને આ વારસો 1/4/2018 ના મળે છે. મિત્રો, અહીં ખાસ મગજમાં રાખજો, પુત્ર માટે કોસ્ટ ઓફ ઇક્વિઝિશન 0 થશે, પણ એ 0 વેલ્યુથી આપણે કેલ્ક્યુલેશન કરવાનું નથી. પિતાએ જે કિંમતમાં ખરીદી કરેલી છે એ કિંમતને આપણે કન્સિડર કરવાની થશે. અને એ મકાન પુત્ર દ્વારા વેચાણ કરવામાં આવ્યું 2 લાખ રૂપિયાનું 1/4/2019 ના રોજ, અને 1/4/2019 એટલે ફાઇનાન્શિયલ યર થશે 2019-20 અને ત્યારનો CII તમને ખ્યાલ છે 289. મિત્રો, અહીં ખાસ મગજમાં રાખજો, એક જગ્યાએ ભૂલ થવાના ચાન્સીસ છે. મિત્રો, અહીં પુત્રને આ મકાન ક્યારે મળ્યું? તો પુત્રને આ મકાન મળે છે 1/4/2018 ના રોજ અને પુત્ર દ્વારા આ મકાનનું વેચાણ થાય છે 1/4/2019 ના રોજ. જો પુત્રને જે મળેલું મકાન છે તેનો હોલ્ડિંગ પીરિયડ તમે જુઓ તો એ 24 મહિના કરતા ઓછો થાય છે. એટલે અહીં પહેલી નજરે તમને એવું દેખાય કે અહીં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડશે, પણ મિત્રો, પુત્ર દ્વારા ક્યારે એક્વાયર થયું છે એ નથી જોવાનું. પિતાએ ક્યારે લીધેલું છે? તો નેચરલી પિતાએ એ મકાન લીધેલું છે ફાઇનાન્શિયલ યર 2012-13 ની અંદર. તો મિત્રો, 2012-13 માં લીધેલું અને 2019-20 માં વેચેલું, તો એવા કેસની અંદર હોલ્ડિંગ પીરિયડ્સ 24 મહિના કરતા વધારે છે અને તેથી અહીં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ક્લિયર મિત્રો?
તો મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવા માટેના 5 સ્ટેપ્સ હવે ખ્યાલ જ છે તમને. તો સૌથી ઉપર આપણે હેડિંગ આપવાનું થાય કોમ્પ્યુટેશન ટેબલ ફોર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક અને તેની અંદર સ્ટેપ 1 મિલકત ખરીદીની પડતર કિંમત શોધવી. મિત્રો મિલકત ખરીદીની પડતર કિંમત કોસ્ટ ઓફ ઇક્વિઝિશન આપણે શોધવાની છે. તમને ખ્યાલ જ છે મિલકતની ખરીદ કિંમત પ્લસ ખરીદીના ખર્ચા. મિત્રો અહીં ખાસ ધ્યાનમાં રાખજો મિલકતની ખરીદ કિંમતમાં ફાધરે જે કિંમતે ખરીદ કરેલ હોય તે કિંમત કન્સિડર કરવાની થશે. તો ફાધરે લીધેલું છે 1 લાખ રૂપિયાનું, તો 1 લાખ પ્લસ મિલકત મેળવવાના ખર્ચાની કોઈ ડિટેલ્સ નથી એટલે 0. તો ફાઇનલી આપણા માટે અહીં 1 લાખ રૂપિયા મિલકત ખરીદીની પડતર કિંમત થશે. મિત્રો બીજા નંબરનું સ્ટેપ, તમે જે મિલકત ખરીદીની પડતર શોધેલી છે તેની મોંઘવારીના દર મુજબ એટલે કે CII મુજબ તમારે વર્તમાન કિંમત શોધવાની છે. અને મિત્રો તમને એનું સૂત્ર ખ્યાલ જ છે, મિલકત ખરીદીની પડતર કિંમત ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક છેદમાં ખરીદ વર્ષનો સૂચકાંક. મિત્રો અહીં મિલકત ખરીદીની પડતર જે આપણને સ્ટેપ 1 માં મળેલી છે તો 1 લાખ રૂપિયા ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક 289 છેદમાં મિલકત પિતા દ્વારા કયા વર્ષમાં ખરીદ કરવામાં આવી. મિત્રો મિલકત પિતા દ્વારા ખરીદ કરવામાં આવી 2012-13 ની અંદર. તો 2012-13 નો તમારે સૂચકાંક લખવાનો છે અને જે છે 200. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો અહીં એક જગ્યા એવી છે આવડિયા કે જ્યાં ભૂલ થઈ શકે અને આપણે ભૂલથી પિતાએ જે વર્ષમાં એક્વાયર કરેલી છે એ વર્ષને બદલે પુત્રએ એક્વાયર કરેલું હોય એ વર્ષનો સૂચકાંક જો તમે કેલ્ક્યુલેટ કરો તો મિત્રો આન્સર તમારો ખોટો આવશે, ટેક્સનું કેલ્ક્યુલેશન તમારું ખોટું થશે. ક્લિયર? તો ફાઇનલી 1 લાખ ગુણ્યા 289 છેદમાં 200 એટલે ફાઇનલી જે આન્સર આવે છે 1,44,500. મિત્રો 1,44,500 એ મિલકતની આજની વેલ્યુ થઈ મોંઘવારીના દર મુજબ. હવે ત્રીજા નંબરનું સ્ટેપ, તમે જે રિનોવેશન કરાવેલું હોય, રિનોવેશનનો જે ખર્ચ થયેલો હોય એની તમારે મોંઘવારીના દર મુજબ આજની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. મિત્રો અહીં આપણને રિનોવેશનની કોઈ ડિટેલ્સ આપેલી જ નથી અને તેથી આ સ્ટેપ આપણે ઇગ્નોર કરીએ છીએ. મિત્રો ચોથા નંબરનું સ્ટેપ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોધવો. સ્ટેપ્સ તમને ખ્યાલ છે, વેચાણ કિંમત 2 લાખ રૂપિયા માઇનસ વેચાણ કરતી વખતે થયેલા ખર્ચા. મિત્રો જેની ડિટેલ્સ નથી એટલે આપણે 0 મૂકીએ તો ફિગર આવે છે 2 લાખ રૂપિયા માઇનસ ખરીદ કરેલ મિલકતની પડતર કિંમત CII મુજબની. તો સ્ટેપ નંબર 2 ની અંદર તમને આની વેલ્યુ મળેલી છે 1,44,500 માઇનસ કરતા ફિગર મળે છે 55,500. 55,500 માંથી મિત્રો આપણે રિનોવેશનની એમાઉન્ટ બાદ કરવાની છે CII મુજબની, પણ રિનોવેશનની કોઈ ડિટેલ્સ નથી. તો ફાઇનલ આપણો ગેઇન આવે છે 55,500 અને જેને આપણે બોલીએ છીએ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. મિત્રો અહીં મિલકતનો હોલ્ડિંગ પીરિયડ્સ 7 વર્ષનો છે અને એટલા માટે જે ગેઇન છે એ ગેઇન છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. બીજું લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તેથી જ આપણે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરના બેનિફિટ્સ લીધેલા છે. પાંચમું સ્ટેપ, મિત્રો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો એના માટે તમને ખ્યાલ છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો જે ગેઇન મળેલો છે એના 20% કરો તો ગેઇન આવે છે 55,500 અને એના 20% એટલે આન્સર આવે 11,100. તો મિત્રો આ કેસની અંદર જે વ્યક્તિને આ મિલકત મળેલી છે વારસા તરીકે, એ મિલકતનું જ્યારે એ વેચાણ કરશે ત્યારે એને ટેક્સ ભરવો પડશે અને એ 11,100 રૂપિયાનો ટેક્સ થશે. તો મિત્રો આ કેલ્ક્યુલેશન તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. બીજું ખાસ મગજમાં રાખજો કે જો તમે ગેઇન કરશો તો ટેક્સ તો ભરવો પડશે. ભલે જ્યારે મિલકત તમને વારસામાં મળી હોય એ સમયે તમે ટેક્સ ના ભરેલો હોય, પણ જ્યારે એનું વેચાણ થશે ત્યારે તો ગવર્મેન્ટ તમારી પાસેથી ટેક્સ લેશે જ. અને મિત્રો એક બીજી પણ મહત્વની વસ્તુ
કે વારસામાં જ્યારે મિલકત મળે છે ત્યારે જ ગવર્મેન્ટ કેમ ટેક્સ નથી લેતી? તો મિત્રો એવું બને ને કે કોઈ વ્યક્તિને વારસો તો મળી ગયો, ફોર એક્ઝામ્પલ 5 કરોડની એક હવેલી એની પાસે વારસામાં આવી. હવે એ વ્યક્તિ અત્યાર સુધી રોડપતિ હતો, હવે કરોડપતિ થઈ ગયો. હવે ગવર્મેન્ટ એને એવું કહે કે 5 કરોડની હવેલી તમારી પાસે વારસામાં આવી છે, તમે એના ઉપર ફોર એક્ઝામ્પલ 20 લાખ 25 લાખ રૂપિયા ટેક્સ થાય છે ને એ ભરો. હવે એ વ્યક્તિ પાસે લ્યુના લેવાના પૈસા ના હોય, એ 25 લાખનું ટેક્સ કેવી રીતે ભરશે? તો ગવર્મેન્ટને ખબર છે કે ભાઈ અત્યારે આપણે ટેક્સ લેવાની જરૂરિયાત નથી, ક્યારેક તો વેચશે, ક્યારેક તો નફો કરશે. જે દિવસે વેચે, જે દિવસે નફો કરે, જે દિવસે મની એના હાથમાં આવે, એ દિવસે આપણે ટેક્સ લેશું. અને એટલા માટે થઈને વારસો મળે છે ત્યારે ટેક્સનું પ્રાવધાન નથી, પણ જ્યારે એ મિલકતનું વેચાણ થાય છે ત્યારે એ ટેક્સ લેવામાં આવે છે. મિત્રો, આ જ આખો કેસ આપણે એક અલગ નજરિયાથી જોઈએ. અને અહીં માની લો કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડતો હોય તો કેલ્ક્યુલેશન કેવી રીતે થાય તે માહિતી મેળવીએ. તો મિત્રો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માટેની માહિતી થોડીક મોડિફાઈ કરીને અત્યારે તમારી સમક્ષ રજૂ કરું છું, અને તેના ઉપરથી આપણે આ આખું કેલ્ક્યુલેશન કરીએ એટલે બંને પ્રકારના ગેઇન તમને સમજાઈ જાય. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ડિટેલ્સ. પિતા દ્વારા મકાનની ખરીદી 1 લાખ રૂપિયાની, પણ આ ખરીદી મિત્રો પિતા દ્વારા 1/5/2017 ના રોજ કરેલી છે, એટલે કે ફાઇનાન્શિયલ યર 2017-18 માં કરેલી છે. અને મિત્રો, ફાઇનાન્શિયલ યર 2017-18 માટે ઇન્ડેક્સેશન 272 નું છે. ક્લિયર? મિત્રો, પિતાનું મૃત્યુ થાય છે અને પુત્રને આ મકાન વારસામાં મળે છે 1/4/2018 ના રોજ. સમજજો તમે, પિતાએ ખરીદ કર્યું 1/5/2017 ના રોજ, 11 મહિના બાદ પિતાનું મૃત્યુ થાય છે અને હવે એ મકાન વારસામાં એમના સનને મળે છે 1/4/2018 ના રોજ, એટલે કે ફાઇનાન્શિયલ યર 2018-19 માં. અને મિત્રો, એ મકાન પુત્ર દ્વારા વેચવામાં આવે છે 2 લાખ રૂપિયામાં 1/4/2019 ના રોજ, એટલે કે ફાઇનાન્શિયલ યર 2019-20 માં. અને જેનો CII છે 289. મિત્રો, અહીં પહેલી નજરે એવું દેખાય કે 2017-18 માં લીધું અને 2019-20 માં વેચી નાખ્યું તો 2 વર્ષનો સમય થયો. પણ મિત્રો, આપણે જ્યારે કેપિટલ ગેઇન ટેક્સની અંદર હોલ્ડિંગ પીરિયડ્સ નક્કી કરતા હોય ત્યારે એ તમારે વર્ષની અંદર નહીં પણ મહિનાની અંદર કેલ્ક્યુલેટ કરવો પડે. અને મહિનાની અંદર તમે કેલ્ક્યુલેટ કરો તો અહીં હોલ્ડિંગ પીરિયડ્સ 23 મહિનાનો થાય છે, એટલે 24 મહિના કરતા હોલ્ડિંગ પીરિયડ્સ ઓછો છે. અને એટલા માટે થઈને અહીં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ખાસ મગજમાં રાખજો મિત્રો, અહીં પુત્રએ એ મિલકત ક્યારે એક્વાયર કરી છે એ તારીખને કન્સિડર નથી કરવાની, પણ પિતા દ્વારા એ મિલકત ક્યારે ખરીદ કરવામાં આવેલી છે એ તારીખ તમારે કન્સિડર કરી અને હોલ્ડિંગ પીરિયડ્સ નક્કી કરવાનો થશે. તો હોલ્ડિંગ પીરિયડ્સ 23 મહિનાનો છે, તેથી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડશે. મિત્રો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની કેલ્ક્યુલેશન કરતી વખતે તમારે CII નો ઉપયોગ, એટલે કે મોંઘવારીના જે સૂચકાંક આપેલા છે એનો ઉપયોગ કરવાનો નથી. હવે પ્રશ્ન એ થાય કે અહીં આપણને ડિટેલ્સ તો આપેલી છે મિત્રો, એ ભ્રમિત કરવા માટે છે, જેનો આપણે કોઈ પણ પ્રકારનો કેલ્ક્યુલેશન કરતી વખતે ઉપયોગ કરવાના નથી. તો ખાસ મગજમાં રાખજો. ક્લિયર? તો મિત્રો, 3 સ્ટેપની અંદર આપણું આ કેલ્ક્યુલેશન આપણે કમ્પ્લીટ કરશું. તો સૌથી ઉપર આપણે હેડિંગ આપી દઈએ કોમ્પ્યુટેશન ટેબલ 4 શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક. મિત્રો, અહીં સ્ટેપ 1 મિલકત ખરીદીની પડતર શોધવી. મિત્રો, મિલકત ખરીદીની પડતર માટે મિલકતની જે કિંમત હોય તેમાં મિલકત મેળવવા માટેના ખર્ચાઓ એડ કરવાના છે. અહીં મિલકતની પડતર પુત્ર માટે 0 છે, પણ આપણે એ વેલ્યુને ધ્યાનમાં નહીં લઈએ તો પિતા દ્વારા એ મિલકત કેટલા રૂપિયામાં એક્વાયર કરવામાં આવી? તો કે 1 લાખમાં. તો મિલકતની ખરીદી કિંમત 1 લાખ પ્લસ ખરીદી કરતી વખતે કરેલ ખર્ચ 0, એટલે ફાઇનલ મિલકતની પડતર કિંમત પણ 1 લાખ જ થશે. મિત્રો, બીજા નંબરનું સ્ટેપ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન શોધવો. તમારે નફો કેટલો થયો છે એ શોધવાનું છે. તો એના માટેના સ્ટેપ્સ તમને ખ્યાલ છે.
સૌથી પહેલા મિલકતની વેચાણ કિંમત, સેલ કન્સિડરેશન તરીકે પણ તમે એને ઓળખો છો. તો અહીં મિલકતની વેચાણ કિંમત છે 2 લાખ. એમાંથી વેચાણ કરતી વખતે કરેલ ખર્ચ બાદ કરવાનો થાય જે 0 છે, એટલે હવે એમાઉન્ટ આવે 2 લાખ. તેમાંથી મિલકતની પડતર કિંમત માઇનસ કરવાની થશે જે આપણને સ્ટેપ નંબર 1 માંથી મળે, અને જે ફિગર આવે છે 1 લાખ. તો 2 લાખમાંથી 1 લાખ જાય તો હવે ફિગર આવે 1 લાખ. હવે એમાંથી આપણે રિનોવેશન એક્સપેન્સ બાદ કરવાનો થાય. રિનોવેશનની કોઈ ડિટેલ્સ નથી, તો ફાઇનલ ફિગર આવે છે 1 લાખ રૂપિયાનો. તો ફાઇનલી આપણો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય છે 1 લાખ. મિત્રો, ત્રીજા નંબરનું સ્ટેપ, લાસ્ટ સ્ટેપ, તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. તો મિત્રો, તમને ખ્યાલ છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની અંદર તમને થયેલો ગેઇન ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ કેલ્ક્યુલેટ કરવામાં આવે. હવે માની લો કે તમારી બિઝનેસની ઇન્કમ 8 લાખની હોય, તો હવે એની અંદર તમે આ ગેઇનને એડ કરો તો હવે તમારી ટોટલ ઇન્કમ થશે 9 લાખની. અને એના ઉપર સ્લેબ વાઇઝ તમારે જેમ રેગ્યુલર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતા હોય એ રીતે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરી નાખવાનો થાય. તો મિત્રો, તમને વારસાઈ મિલકત એટલે કે ઇનહેરિટેડ પ્રોપર્ટીઝ ઉપર ટેક્સેશન કેવી રીતે લાગુ પડે એ ડિટેલ્સ પૂરેપૂરી સમજાઈ ગઈ હશે. આવતા સેશનમાં આ જ ટોપિકને આપણે આગળ વધારશું. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ.